સુરતના લિંબાયત વિસ્તારમાં ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ મુબારકના મોકા પર મંગળવારે સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર અને ભવ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાન, આયુષ્યમાન કાર્ડ, મફત આંખની તપાસ જેવા લોકહિતના કાર્યોનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાં 80થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સાથે આયુષ્યમાન કાર્ડ અને મફત આંખની તપાસ કરવા મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકોએ લાભ લીધો હતો। मेरे मित्र हमीद भाई राणा जो सर्वधर्म एकता ट्रस्ट के प्रमुख है और कार्यकर्ता हैं अच्छे, हमारे विस्तार में अच्छे सामाजिक कार्यकर्ता की मैं उनकी पहचान है। जिस जगह पे मैं खड़ा हूँ उस जगह पे एक समय में बहुत सारा यहाँ पर कचरा लोग फेंकते थे, कचरा पेटी बनाकर रखा था मेन रोड को, जो हमीद भाई राणा ने यहाँ पर मेहनत करके बहुत सारा अपना समय दे के वो एकदम क्लीन करवाया। और आज यहाँ पर सर्वधर्म संस्था का एक उन्होंने पैगाम दिया है और ब्लड कैंप का एक आयोजन रखा है। रक्तदान करना हमारे जीवन में बहुत ज़रूरी है, क्योंकि रक्त ऐसी चीज़ है जो कहीं पर मिलती नहीं है। एक रक्त दूसरे रक्त को ही काम आता है, तो कोई इसमें ना तो कोई धर्म है ना कोई जात है, ये रक्त एक ही धर्म होता है। तो मेरा सबसे पूरे लिंबायत से, पूरे सूरत से और देशवासियों से मेरा अपील है कि रक्तदान एक महादान है, इससे बड़ा कोई दान नहीं है, तो रक्तदान करना चाहिए। आज सेवा धर्म चैरिटेबल ट्रस्ट द्वारा ब्लड डोनेट का कार्यक्रम रखने में आया। ये कार्यक्रम ज़्यादा से ज़्यादा हर शहर में, हर ज़िले में होना चाहिए, क्योंकि ब्लड कोई फैक्ट्री में नहीं बनता है। ये इंसान अपना ब्लड देकर इसे ब्लड डोन करता है और ये रक्तदान देता है, और इससे ही जो लोगों को अपने जगह पर जो ब्लड मिलता है, ये हमारा दिया हुआ रक्तदान ही लोगों को मिलता है। और मैं यही देना चाहता हूँ कि अपना भाईचारा कायम रहे, और ख्वाजा गरीब नवाज अताए रसूल हिंद वली उनकी शान में ये प्रोग्राम रखा गया है। उधना लिंबायत मारुतिनगर प्राथमिक शाळा पासे आज सर्वधर्म एकता चेरिटेबल ट्रस्ट द्वारा उर्से गरीब नवाजनी शाનમાં અને છઠ્ઠીના મોકા પર આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બીજું છે આંખોનું ફ્રી ચેકઅપ અને મોતિયાનું આંખોનું ઓપરેશન ચેકઅપ કરવામાં આવ્યું છે। ત્રીજો પ્રોગ્રામ છે આયુષ્માન કાર્ડ, જે લોકોને રાશન કાર્ડ પર અનાજ મળે છે એ લોકોનું રાશન આયુષ્માન કાર્ડ ફ્રીમાં આપવામાં આવ્યું છે। ચોથું છે SBI બેંકમાં ખાતું ફ્રીમાં ખોલવામાં આવ્યું છે। આજ રોજ તમામ સમાજના ધર્મના લોકોને લઈને આજે અમે ઉર્સે ગરીબ નવાજની સાલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં રસના મોબાઈલ દ્વારા રાકેશભાઈ જન તરફથી જે લોકો બ્લડ આપે છે એમને ગિફ્ટ પણ આપવામાં આવ્યું છે। આજે સાથે સાથે અમે ઘણા ટાઈમથી કોરોના વખતે, ત્યારબાદ પૂર, જ્યારે મીઠી ખાડીમાં પાણીનું પૂર આવે ત્યારે ફ્રૂટ પેકર્સ તમામ સમાજ માટે સેવા કરતા રહીએ છીએ અને કરતા રહીશું। અત્યાર સુધીમાં લગભગ 100 બોટલ તો થઈ ચૂક્યા છે। અમારું ટાર્ગેટ કરીબન 300 બોટલનું છે ને તમે જોઈ શકો છો આ સમક્ષ 100 બોટલ પહોંચી ગઈ છે। હું આથી તમામ સરકાર ગરીબ નવાજની શાનમાં પોતાની ગુલામી સુબૂત પેશ કરવા માટે આજે અમારા મુલ્કે હિન્દુસ્તાનમાં અમન અને શાંતિને ભાઈચારો રહે તે માટે સૌને એક હું વિનંતી કરું છું કે આપ તમામ ભેગા થઈને બ્લડ આપે, ક્योंकि આજના હાલાત જોઈને બ્લડ આપવું બહુ જરૂરી છે। કેમ કે બ્લડ એક એવી વસ્તુ છે કે બ્લડ તમામને જરૂરત પડે છે। તો હું તમામ અહીંયાની જનતાને અપીલ કરું છું કે બ્લડ આપવાની કોશિશ કરે।
બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી, સુરત.